મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો, અપરિણીત છોકરીઓએ શા માટે બુધવારના દિવસે વાળ ન ધોવા જોઈએ? કારણ છે ચોંકાવનારું। વાસ્તુશાસ્ત્રમાં મહિલાઓના વાળ ધોવા સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે। આજે અમે તમને જણાવીશું કે કુંવારી છોકરીઓ અને પરિણીત મહિલાઓએ કયા દિવસે વાળ ન ધોવા જોઈએ અને શા માટે। હિન્દુ ધર્મમાં વાસ્તુ નિયમોનું ખૂબ મહત્વ છે। માન્યતા છે કે જે લોકો નિયમિત રૂપથી વાસ્તુ નિયમોનું પાલન કરે છે, એમના જીવનમાં આવી રહેલી પરેશાનીઓને ઓછી કરે છે। જો કે કેટલાક નિયમ એવા છે જેનું પાલન આપણને બાળપણથી જ કરાવવામાં આવે છે। એમાંથી જ એક આવે છે કયા દિવસે વાળ ધોવા જોઈએ અને કયા દિવસે નહીં। જો કે નિયમ પરિણીત અને અપરિણીત માટે અલગ અલગ છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર વિવાહિત મહિલાઓએ સોમવારે વાળ ન ધોવા જોઈએ। આના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડો થવાની સંભાવના છે। જ્યારે અપરિણીત છોકરા છોકરીઓએ શનિવારે વાળ ન ધોવા જોઈએ। આ સિવાય કુંવારી છોકરીઓએ બુધવારે પણ વાળ ન ધોવા જોઈએ। પરંતુ આ દિવસે વાળ કેમ ન ધોવા જોઈએ? શું તમે આ વાત જાણો છો? જો નહીં, તો ચાલો જાણીએ કે કુંવારી છોકરીઓએ બુધવારે વાળ કેમ ન ધોવા જોઈએ। બુધવારે વાળ ધોવા શા માટે પ્રતિબંધિત છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર, જે અપરિણીત છોકરીઓને નાના ભાઈઓ હોય તેમને બુધવારે વાળ ન ધોવા જોઈએ। એવું માનવામાં આવે છે કે જો કુંવારી છોકરીઓ બુધવારે પોતાના વાળ ધોશે તો તેમના ભાઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જો કે આ દિવસે જે કુંવારી છોકરીઓને કોઈ ભાઈ નથી અથવા મોટો ભાઈ નથી તેઓ તેમના વાળ ધોઈ શકે છે। આનાથી તેને કે તેના ભાઈને કોઈ ખતરો નથી। મહિલાઓએ રવિવારે વાળ કેમ ન ધોવા જોઈએ? ધાર્મિક માન્યતા અનુસાર માત્ર વિવાહિત મહિલાઓએ જ રવિવારે વાળ ન ધોવા જોઈએ। એવું માનવામાં આવે છે કે જો વિવાહિત મહિલાઓ રવિવારે વાળ ધોશે તો તેનાથી પતિ પત્ની વચ્ચે મતભેદ થઈ શકે છે। જો કે અપરિણીત છોકરીઓ, એટલે કે જેઓ હજી પરિણીત નથી, તેઓ રવિવારે તેમના વાળ ધોઈ શકે છે। આનાથી ન તો તેમને કે તેમના પરિવારના સભ્યોને કોઈ નુકસાન થશે। કયા દિવસે વાળ ધોવા જોઈએ? માન્યતા અનુસાર કુંવારી છોકરીઓથી લઈને પરિણીત મહિલાઓ સુધી દરેક વ્યક્તિ શુક્રવારે પોતાના વાળ ધોઈ શકે છે। આ દિવસે વાળ ધોવાથી કોઈને પણ નુકસાન થતું નથી અને ગુરુવારે કોઈએ વાળ ધોવા જોઈએ નહીં। માન્યતા અનુસાર ગુરુવારે વાળ ધોવાથી પરિવારમાં દરિદ્રતા આવે છે। આ સિવાય ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે, જેના કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું। મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો। આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય લક્ષ્મી માં।